સોનું આ શબ્દ બોલીએ ને એટલે એનો ચળકાટ અને એની કિંમત અને સંકટ સમયની ચીજ, આવા બે ત્રણ ખ્યાલ તમારી સાથે સોના સાથે જોડાઈ જાય. સોનું તમે બોલો એટલે તરત જ. પણ આજે સોના વિશે એક સરસ મજાની વાર્તા કેવી છે, ગ્રીસની વાર્તા છે અને એનો મતલબ બહુ જાણવા જેવો છે અને એ આપણા જીવન સાથે કઈ રીતે સંકળાયેલી છે એની વાત કરવી છે. હે રાખી કથનીનો આ નવો એપિસોડ છે અને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો પણ કરજો. સોનાના ભાવ રોકેટ ગતિએ, એનાથી પણ વધુ ગતિએ વધી રહ્યા છે અને સોનું એ હંમેશા આપણી માટે આકર્ષણનો વિષય રહ્યો છે. એટલું જ નહીં પણ એ સૌથી સારી બચત પણ ગણવામાં આવે છે. સંકટ સમયમાં સાંભળે સોનું, આ આપણે સોની પણ કહીએ છીએ, કારણ કે સોનાના ભાવ કદી ઘટતા નથી, એ સતત વધે છે. અને આ જ કારણે વડાપ્રધાને અપીલ કર્યા પછી પણ સોનાને લોકોએ એટલા પ્રમાણમાં વેચ્યું નહોતું. પણ આજે એક જુદી રીતે સોનાની વાત કરવી છે અને એ વાત છે ગ્રીસની એક કથા. બહુ મજાની કથા છે, ઘણાએ સાંભળી પણ હશે, પણ એનો સંદર્ભ જીવન સાથે શું છે એ પણ આજે સમજવો છે. મિડાસના રાજા અને સોનાનો સ્પર્શ, કિંગ મિડાસ એન્ડ ધ ગોલ્ડન ટચ. વાર્તા એવી છે કે એકવાર ડાયનોસિસ નામના દેવતાએ ગ્રીસના રાજા મિડાસ પર પ્રસન્ન થઈને એને એક વરદાન માંગવા કહ્યું. રાજા મિડાસને સોના પ્રત્યે એટલો બધો લગાવ હતો એટલે એણે વરદાન માંગ્યું કે હું જે પણ વસ્તુને સ્પર્શ કરું એ સોનાની થઈ જાય એવું વરદાન આપો. શરૂઆતમાં રાજા વરદાન મળી ગયું. શરૂઆતમાં રાજા બહુ ખુશ થયો, કારણ કે એ ફૂલને અડે, પથ્થરને અડે, ટેબલને અડે અને સોનું થઈ જાય. પણ મુશ્કેલી ક્યારે શરૂ થઈ કે જ્યારે એને ભૂખ લાગી અને ખાવા માટે બેઠા અને ખોરાકની કોઈ પણ વસ્તુ અડતા ગયા તો એ સોનું બનતું ગયું. અને એટલું જ નહીં, ભૂખ્યા રહ્યા એટલું જ નહીં, પણ જ્યારે તેની વાલી પુત્ર તેને ભેટી ત્યારે એ પણ સોનાની પ્રતિમા બની ગઈ. અને પોતાની ભૂલ એને સમજાય એટલે રાજાએ દેવતાને આ વરદાન પાછું ખેંચી લેવા પ્રાર્થના કરી, પસ્તાવો પણ કર્યો. મિડાસની આ રાજાની કથા છે ને, અતિશય લોભ, માનવીય લાલસા અને ભૌતિકવાદ, મટીરિયાલિઝમનો પરનો સૌથી મોટો નૈતિક પ્રહાર છે. આજના સમયમાં આ કથા કેટલી પ્રસ્તુત છે એની પણ આજે વાત કરવી છે. આજનો યુગ મિડાસ ટચ જેવી જ સફળતા પાછળ દોરી રહ્યો છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે જે ક્ષેત્રમાં હાથ નાખે ત્યાંથી એને ધન મળે. આવી બધાની ઈચ્છાઓ હોય છે. આજે કોર્પોરેટ જગતમાં, વ્યક્તિગત જીવનમાં સફળતાનો માપદંડ માત્ર બેંક બેલેન્સ અને સંપત્તિ બની ગયો છે. લોકો રાતોરાત અમીર થવાની દોડમાં માનસિક શાંતિ, પારિવારિક સમય અને નૈતિકતાને હોમી દે છે. રાજા મિડાસની જેમ જ આપણે પણ એવી સફળતા મેળવી રહ્યા છીએ જે આપણને અંદરથી ભૂખ્યા રાખી રહી છે. એટલે કે જે આંતરિક સંતોષ છે ને એનો અભાવ ઊભો થાય છે. કથામાં જ્યારે રાજાની પુત્રી સોનાની પ્રતિમા બની જાય છે ત્યારે એને સમજાય છે કે સોનું જીવંત વ્યક્તિ કે પ્રેમનું સ્થાન નથી લઈ શકતું. એટલે સંબંધોનું સોનું થઈ જવું ને એ માનવીય કિંમતોનું મૂલ્ય ચૂકવે છે. આજના સંદર્ભે આપણે જો વાત કરીએ તો આજે આપણે સ્માર્ટફોન, મોંઘી કાર, આધુનિક ગેજેટ્સ રૂપી સોનું તો મેળવી લઈએ છીએ, પરંતુ તેની પાછળ આપણે આપણા પારિવારિક અને અંગત સંબંધોની જે હૂંફ ગુમાવી દઈ છીએ. ઘણા લોકો સફળતાના શિખરે પહોંચીને એટલા બધા એકલા પડી જાય છે કે તેમનો પરિવાર કે મિત્રો તેની સાથે હોવા છતાં તેઓ એક પથ્થર કે પ્રતિમા જેવા નિર્જીવ હોવાની અનુભવ કરે છે, અહેસાસ કરે છે. મિડાસ રાજાએ પ્રકૃતિની વસ્તુઓને પણ સોનામાં ફેરવી, એટલે અહીંયા પર્યાવરણનો સંદર્ભ પણ છે. એનો અર્થ એ છે કે તેણે કુદરતી જીવનને નિર્જીવ વસ્તુમાં બદલી નાખ્યું. આજના આધુનિક સમયમાં કુદરતી સંસાધનો, નદીઓ, પહાડોને વેચીને લોકો પૈસા, સોનું કમાય છે, પરંતુ શું
આ સંપત્તિ આપણને શુદ્ધ હવા કે પાણી આપી શકે? આપણે આખી પૃથ્વીને સોના એટલે કે ડિજિટલ કે આર્થિક મૂલ્યમાં ફેરવવાની લાલચમાં આવનારી પેઢી માટે જીવંત વાતાવરણ ખતમ કરી રહ્યા છીએ સાહેબ. યુનિકોર્ન સ્ટાર્ટઅપની જે દોડ ચાલી છે આજના આર્થિક યુગમાં, અનેક કંપનીઓ અબજો ડોલરનું મૂલ્ય ધરાવે છે, પરંતુ નૈતિકતા અને કર્મચારીઓના શોષણના ભોગે બને છે. અને જ્યારે આ કંપનીઓ તૂટે છે ત્યારે એની પાછળ સેંકડો કર્મચારીઓનું જીવન બરબાદ થાય છે. લાયક પ્રકારનું સોનું કે જે સાચું નથી, એનું આ ઉદાહરણ છે. ઇતિહાસમાં એવા અનેક ઉદ્યોગપતિઓ કે નેતાઓ થયા છે જેમણે સંપત્તિ અઢળકે ભેગી કરી, પરંતુ અંતે એ સંપત્તિઓના કારણે એમને શું મળ્યું? તો કે એકલતા, કાયદાકીય મુશ્કેલીઓ, પારિવારિક વિખવાદ. એટલે રાજા મિડાસની આ કથા આપણને શીખવે છે કે સફળતા એ માત્ર સંપત્તિ વધારવી એ નથી, પરંતુ જીવનની ગુણવત્તા જાળવી રાખવી એ છે. જે વસ્તુ ખાવા માટે ખોરાક ના આપી શકે અને વાલ માટે પુત્રીનો પ્રેમ ના આપી શકે, એવા સોનાનો કોઈ અર્થ નથી. આજના વ્યસ્ત માનવીએ આ કથામાંથી આ બોધ લેવાની જરૂર છે કે જીવનની ખરી કિંમત વસ્તુઓની સંખ્યામાં નથી, પણ સંબંધોની ઊંડાઈ અને એની મનની શાંતિમાં છે. તમને આ વાર્તા કેવી લાગી જરૂર જણાવજો. આભાર.